જવાન જય કિસાન મિત્રો, હું આપનો નાનો ભાઈ હરેશ પટેલ જે વેજીટેબલ કિચનની ગાર્ડનની વાતો લઈને આવ્યો છું. એ થકી આજે વેજીટેબલ કિચન ગાર્ડન કરલી ગામે અમે બનાવવા માટે આવ્યા છીએ. વેજીટેબલ કિચન ગાર્ડન આવા વિડીયો તમે બધા બહુ અમારા જોયા, પણ શું હરેશભાઈ પટેલ વેજીટેબલ કિચન ગાર્ડન લોકોને બનાવી આલે છે કે નહીં એની તથ્યતા કરવા માટે એક બે જગ્યાએ કમેન્ટ પણ મારે આવી હતી. તો અમે આજે કરલી ગામે આવ્યા છીએ મહેન્દ્રભાઈના ઘરે. બરાબર મહેન્દ્રભાઈ અને એ પોતે ઉત્સાહિત છે વેજીટેબલ કિચન ગાર્ડન બનાવવું એકદમ ઇઝી છે, પણ તમને પહેલાં પોતે રસ હોવો જોઈએ એના ઉપર, અને એમાં તમે થોડો સમય ફાળવતા હોવા જો. તો એ થકી વાત લઈને આજે આવ્યા છીએ. તો હાલ આપણે આ પ્લેન જગ્યાએ એમની બતાવીએ. બરાબર, આ જગ્યા પડી છે. બરાબર, અહીંયા એરંડાનું ખડું ને એવું એમને કરેલું. બરાબર, આ એમનું મકાન. બરાબર, મકાનના બાજુનો જ પ્લોટ, એટલે સારી એવી જગ્યા પણ છે અને સારી એવી એ લોકો કેર પણ કરી શકે, કારણ કે પૂરેપૂરો ટાઈમ એને આપી શકે. તો આ દિવાલે આપણે અહીંયા કનેક્શન લાવવાના છીએ પાણીનું. બરાબર, તો એમનું અહીંયા બનાવેલું છે. ઉપરના ટોકરી જે ચકલી આવે છે, મિત્રો ચકલી બતાવો. ઘણા વખત મિત્રો મને પૂછતા હોય છે કે શું મોટરની જરૂર પડે, પણ એવું કંઈ જ નથી. આ ચકલીથી આપણે કનેક્શન આમ કરી અને લઈ અને આપણું વેજીટેબલ કિચન ગાર્ડન બનાવવાનું છે. બરાબર, તો આ વેજીટેબલ કિચન ગાર્ડન થકી આવનારા સમયમાં મહેન્દ્રભાઈને શું ફાયદો થવાનો છે એની પણ આપણે વાતો કરવાની છે. તો આવો મહેન્દ્રભાઈ પાસે આપણે થોડું જાણીએ. એ પણ કોઈ પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા છે, સારા એવા ખેડૂત છે, પ્રગતિશીલ ખેડૂત છે, અને એમના ત્યાં વેજીટેબલ કિચન ગાર્ડન બનાવવાનો મોકો મને મળ્યો, એટલે હું પણ મહેન્દ્રભાઈનો શુક્રગુજાર છું. અને અમારા ભાણાભાઈ જે હાલ વિડીયો શૂટિંગ ઉતારી રહ્યા છે, વિશ્વાસભાઈ બરવાડા ખાતે, એ પોતે એમને કોન્ટેક્ટ કરાયો છે મહેન્દ્રભાઈનો. તો મહેન્દ્રભાઈ, આપ શ્રી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે, તો પ્રાકૃતિક ખેતીમાં કયા પાક તમે હાલ લઈ રહ્યા છો? પ્રાકૃતિકમાં તો પહેલી તો એ જમીન સુધારવાનું પ્રોજેક્ટમાં કામગીરી કરીએ તો આપણે આપણી પોતાની જમીન તો સુધારીએ જ, પણ બીજી એ ઉધેડ લઈએ અને એ પણ પ્રાકૃતિક કરીને આપણા 3 વર્ષ પૂરો થાય એટલે છોડી દેવાની. આ વિઝનથી હું ચાલી રહ્યો છું. તમારું વિઝન એકદમ સારું છે, પણ હું એમ તમને પૂછું કે હાલ લાસ્ટ ટાઈમ કયો પાક તમે વાવ્યો હતો પ્રાકૃતિકમાં? પ્રાકૃતિકમાં જો આપણે કપાસ પહેલા હતા, અને કપાસ કાઢ્યાના પછી અજમો હતો, રાઈટ, પછી લસકોય હતો અને રાયડોય હતો. રાયડા લસકો બંને ભેગો, પણ એ ઈંડાથી મોડીને બધું પ્રાકૃતિક જ કરી રહ્યો હું. જો મિત્રો, તમે જે સાંભળ્યું કે ભાઈ પ્રાકૃતિક લોકો પ્રાકૃતિક હવળે વળી રહ્યા છે. એકાએક આમાં કૂદકો લોકોને મારતા નથી, પણ માનો કે 5 વીઘા જમીન છે તો 1 વીઘો પ્રાકૃતિક કરી રિઝલ્ટ મળ્યું, આગલા સ્ટેપમાં ગયા. પ્રાકૃતિક વિશે ઘણા બધા વિડીયો છે, તમે ગમે ત્યાંથી નિહાળી શકો છો. ઘઉં આવે પ્રાકૃતિક, ઘઉં પણ પ્રાકૃતિક. હા, તો ઘઉં પ્રાકૃતિક જે તમે વાયા હતા એનો શું ભાવ લીધો? માર્કેટના ભાવ અને પેલા ભાવમાં શું ફરક પડ્યો? ભાવ હાલ તો હે ને એ મારા ઘર પૂરતા જ મેં વાયા હતા, રાઈટ, પણ મને એવા 2500 રૂપિયા 20 કિલોના ઓર્ડર મળ્યા હતા કે તમે પોતે જ વાવતા હોય ને તો 2500 લેખે એ અહીં બેઠા સુરત લઈ જવા માટે તૈયાર હતા. આપણું મિત્ર સર્કલ, આપણે જે કંઈ કરીએ એનું પ્રચાર પ્રસારે કરીએ છે, એટલે એ લોકોને ખ્યાલ આવે કે પહેલી બીજ માવજત હોય ને મેં આકડાના દૂધથી કરી હતી બીજ માવજત, અને ત્યાંથી મોડી જીવામૃત, ગ્રોકૃપા અમૃતમ, પછી આપણા અળસિયાનો બેડ બધું જ, અને જે થાય એ ડેલી એનો રિપ્લાય આપી દેતા ભાઈ આ કર્યું હોય એમ. એટલે બહાર આપણે પોતે કોઈકને લાગવું જોઈએ એમ, કે ખાલી વાતો નહીં, પ્રેક્ટિકલ બતાવવાનો, વિડીયો ઉતારવાનો, અને એ લોકોનો તાણે જ આપણા ઉપર વિશ્વાસ કરે ને, અને વિશ્વાસથી જ 2500 રૂપિયામાં મને ઓર્ડર મળ્યો. વિશ્વાસ એક એવો શબ્દ છે. વિશ્વાસ, માનો કે તમે મને વિશ્વાસમાં લીધો, પણ લોકો શું કરે છે? આજે વિશ્વાસમાં લે છે, 2-4 વર્ષ સારી વસ્તુ આપે છે, પછી વિશ્વાસઘાત કરે છે. પણ તમે જે વાત કરી મને ગમી કે આપણે વિડીયો પ્રચાર કરી અને જે તે અપડેટ, ડેલીની અપડેટ આપતા રહેતા હતા. અને બીજ માવજતની વાત સાંભળી તમે? બીજ માવજત એટલે વાત એવી થાય કે એની અંદર કોઈ પણ પ્રકારના જે જીવજંતુઓ હોય એ બધા નાશ પામી જાય. આંકડાની વાત આવી હતી, સાંભળજો. આંકડો એટલે જબરજસ્ત અશ્લીલ દવા છે. પોટાશ ભરપૂર મળે એમાંથી, પોટાશ ભરપૂર મળે. બિલકુલ વાત સાચી. કાટી સાસ 1 વર્ષ જૂની તાંબાના ટુકડો નાખેલો એ બીજ માવજત. બરોબર, વિચાર કરો તો આવું એવું સારું એવું કામ છે. અને એમના તો અમને વેજીટેબલ કિચન ગાર્ડન બનાવવાનો આજે ટાઈમ મળ્યો છે. તો આજે લાગી છે પાઇપો, એ પ્રથમ પગથિયું આપણે રેડી થઈ ગયું છે. બરાબર, આની અંદર દરેક પાઇપમાં 2 કોક આપ્યા છે. મિત્રોને બતાવો 2 કોક, લાવો નજદીક. આ 2 કોક આપ્યા છે. આ મેન લાઈન આવે, ત્યાંથી આ ટી કોક કહેવાય. બરાબર, માનો કે આ લીકેજ રહેશે તો આગળનો કોક પણ કામ કરે છે. બરાબર, બંને કામથી થશે. અને અહીંયા આગળ
પાઇપ આવશે, બરાબર. એટલે આવું એક નાનું એવું કામ છે. આ પાઇપ ગઈ ત્યાં જે ચકલી બતાવી હતી ત્યાં એનું કામ થયું, બરાબર. તો આ બધી પાઇપોને બધું જે લાંબુ કરવું હતું એ બધું કરી ગયું. અહીંયા આ ધાણા વાવવાની અમે તૈયારી કરી રહ્યા છીએ. તો ધાણામાં આવું એક થોડું કરવું પડે ઉનાળામાં, નહીં તો ધાણા ઉગે નહીં. હવે અંદર આ પાઇપ રહેશે, બરાબર, અને આ બારે ગ્રો કવર રહેશે. હવે જે તે અહીંયા સીડ્સ વાવવાના છે એ પણ બતાવી દઈએ અમે તમને. તો આ જે તે સીડ્સ છે બધા તૈયાર કર્યા છે. એમાં ધાણા બધા અલગ અલગ પ્રકારના સીડ્સ, બધા બધી જ પ્રકારનું થોડું થોડું વાવવાનું છે. પોતે પોતાના ઘરે દવા વગરના શાકભાજી ખાય એવો એક આ નાનો ગોલ આ દેશી દૂધી પણ તમને બતાવીએ, બરાબર. તો આવું બધું છે. તો હવે આપણે ધાણા વાવીશું અને આનું ક્લિયર કર્યા પછી તમને હું બધું બતાવીશ. આ જે વેજીટેબલ કિચન ગાર્ડનનું જે બધું સેટઅપ લગાવતા હતા એનો હવે અંત આવી ગયો છે. એ જેમ સ્ટેપ હતા એમ તમને વિડીયોમાં મેં બતાવ્યા, બરાબર. તો મહેન્દ્રભાઈ આ કેવું લાગે તમને? પહેલું તો અતિ સુંદર, અતિ સુંદર ક્યારે લાગશે? જ્યારે ગ્રોથ થઈ જાય, ગ્રોથ થશે, લીલોતરી થશે, અને આમાં બેઠેલા શાકભાજીનું એકાદ વખત તમે શાકભાજી કરી ખાશો ત્યારે એની મનોરંજન અને એની કોઈ વાતો, આનંદ, એની વાતો અલગ થાય. 100% સક્સેસ, બરોબર. ત્યારે ખબર પડે. અચ્છા, તમે જે વાંદરાઓની વાતો કરી હતી તો શું તમે 100% વાંદરા ના આવે એવું આયોજન કરશો? હા, તો એ કરશો તો જ આ સક્સેસ શાકભાજી ખવાશે, નકો ખવાઈ જ નહીં શકતી. નહીં સર. તો આ દાણાને એવું બધું મિત્રો અમે વાવી દીધું છે. હવે આ લગાવી દીધું, પણ હવે પાર્ટી એની જેમ શક્ય જરૂર જણાય એમ ખોતરી અને બધું વાવવાની કોશિશ તમે કરતા રહેજો, બરાબર. જે લાઈનમાં જે વાવવું એની બધી તમને માહિતી કોઈ ખેડૂત સાથે કોઈ આજામ હોય તો એને બધું શીખવાડવાનું હોય. ખેડૂતને બધું શીખવાડવાનું હોય નહીં. દાણા અમે વાવી દીધા અને તો પાણી પણ આપ્યું. દાણામાં બતાવી દો મિત્રોને પાણી. અને અહીંયા આપણે આપણો વિડીયો સંપૂર્ણપણે અંત લાવીએ, જેથી કરીને વિડીયો લાંબો ના થાય, તમે પોતે બોરિંગ ના થઈ જાઓ જોવાવાળા. હા, અને આ ગ્રો કવર ભાઈ બતાવજો. ગ્રો કવર છે. હા, દાણામાં ગ્રો કવર મારવું પડે. મારી ઘરે પડ્યા હતા, હું લેતો આવ્યો ગ્રો કવર. તો હું એવું ઈચ્છું કે દરેક વિવર્સ મિત્રોને આવી ક્યાંક ના ક્યાંક જરૂરિયાત પડે ત્યાં અમને યાદ કરે. નજીવા ખર્ચે 500 રૂપિયાના ખર્ચમાં આવ્યું ઊભું થયું કિચન ગાર્ડન. આ 500 રૂપિયા આજે તમને કદાચ કોઈ એવી વ્યક્તિ હોય તો એને કાઠા પણ પડે, પણ આ 500 રૂપિયા થકી 25,000 રૂપિયા 12 મહિને બચી એની ગેરંટી હું હરેશ પટેલ 9727274971 મારો નંબર છે. કમેન્ટ, વોટ્સઅપ, તમારી જે પણ ક્રિયા હોય અમે સ્વીકારીએ છીએ. અમારી ક્યાંય ભૂલ હોય તો પણ કહેજો, તો જેથી કરીને અમે પણ આમાં ચેન્જિંગ લાવીએ. નેક્સ્ટ ટાઈમ ચેન્જ લાવીએ, બરાબર. તો જય જવાન, જય કિસાન, જય જય ગરવી ગુજરાત.